આજે જોઈએ જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો. હવે આધુનિક સમયમાં જેને કહેવાય કે આપણે સામાન્ય રીતે પાકની અંદર ઉપદ્રવી કીટકો છે અથવા સજીવો છે તેનો નાશ કરવા માટે આપણે ઇન્સેક્ટિસાઇડ્સ છે, પેસ્ટિસાઇડ્સ છે અથવા તો વેડિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ. તો આ જંતુનાશક દવાઓ જે છે એના બદલે આપણે સૂક્ષ્મજીવોનો જો ઉપયોગ કરીએ તો ઘણી બધી રીતે આપણા માટે ફાયદારૂપ છે. તો આ જંતુનાશક દવાઓનો જેનો ઉપયોગ વધી રહ્યો છે, જે ભૂમિ, પાણી, ભૂમિય જળ છે, ફળ, શાકભાજી વગેરેનું પ્રદૂષણ કરે છે, ઉપરાંત નિવસન તંત્રની સમતુલાને પણ અસર કરે છે. તમે જોઈ ગયા કે દરેક સજીવ નિવસન તંત્રની અંદર ચોક્કસ અન્ય સજીવ ઉપર, ખોરાક ઉપર નિર્ભર હોય, કે જેને આપણે આહાર શૃંખલા અથવા તો આહાર જાળનું નિર્માણ થયું તેમ કહીએ છીએ. તો આવા જંતુનાશક દવાઓના ઉપયોગથી જેને કહેવાય કે લાભદાયી ઉપરાંત જે હાનિકારક છે એ બંને પ્રકારના સજીવનું મૃત્યુ થાય. એવું નથી કે જંતુનાશક દવાઓના છાંટવાથી જે હાનિકારક અથવા તો જે નુકસાનકારક જે સજીવ છે, કીટક છે, તેનું જ મૃત્યુ થશે. એટલે આની અંદર જેને કહેવાય કે જંતુનાશક દવા જેટલા પણ સજીવ ઉપર અસર કરશે એ બધા જ મૃત્યુ પામશે, જેથી એક નિવસનતંત્ર, ખેતરનું જે નિવસનતંત્ર છે એની આખી સમતુલા જોખમાય. તો જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો, હવે એની અંદર આપણે બે વસ્તુ સમજવાની છે. પહેલી વસ્તુ છે ખેતીના પ્રકાર. તો કાર્બનિક ખેતી અને કન્વેન્શનલ ખેતી. તો વચ્ચે આપણે આ બે ટોપિક સમજવાના છે, અને આ બે ટોપિક પૂર્ણ થાય ત્યારબાદ પાછું આપણે ફરીથી જૈવિક નિયંત્રકો તરીકે કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ તે આપણે ફરીથી સમજવાનું છે. તો પહેલાં હું તમને પરંપરાગત ખેતી કોને કહેવાય એ કહી દઉં. તો કે પરંપરાગત ખેતી એટલે જે ખેતીની અંદર આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ તેને પરંપરાગત ખેતી કહેવાય. જ્યારે કાર્બનિક ખેતી કોને કહેવાય? તો કે કાર્બનિક ખેતી એટલે જેની અંદર આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા નથી. હવે આગળ જેને કહેવાય કે આ સમજીએ ત્યારબાદ આગળ સમજીએ કે કાર્બનિક ખેતી. હવે એની અંદર કાર્બનિક ખેતી જે ખેડૂત કરે છે એને કેવી રીતે ખરેખર સૂક્ષ્મજીવોનો અથવા પેસ્ટનું નિયંત્રણ કરવું જોઈએ તે આપણને સમજાવે છે. તો આ ફકરો એવું કહે છે કે જે કાર્બનિક ખેતી કરતા હોય ને એને પહેલાં પોતાના ખેતરની અંદર જે પણ પ્રાણી સમૂહ હોય અથવા જે પણ વનસ્પતિ સમૂહ છે, આ પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહ એકબીજા ઉપર જેને કહેવાય નિર્ભર હોય, એનું જીવનચક્ર એકબીજા સાથે કનેક્ટેડ હોય. મીન્સ કે એક ઝાડાની માફક કનેક્ટેડ છે એનું આખું જીવનચક્ર, કે અમુક પ્રાણીઓ છે એ અમુક વનસ્પતિ ઉપર રહેતા હોય. જો આપણે એ વનસ્પતિને દૂર કરીએ, ધારો કે તે નીંદણનાશક હોય ને એને દૂર કરી દઈએ તો એ પ્રાણી સમૂહ દૂર થાય, ને એ પ્રાણી સમૂહ ધારો કે આપણા માટે પરાગનયન કરતું હોય. તો એવી રીતે આપણે બધું જોવું પડે. તો જે ઓર્ગેનિક ફાર્મર છે ને એને જેને કહેવાય કે પહેલાં તો પોતાના ખેતરમાં જે પ્રાણી અને વનસ્પતિ સમૂહ છે એની જે પરસ્પર ક્રિયાઓ છે એ જોવી પડે, અને એને આધારે એને ડિસિઝન લેવું પડે કે આપણે ખરેખર શું કરશું. હવે બીજી વસ્તુ એ છે કે તમે એક નિવસન તંત્રની દ્રષ્ટિએ જો જુઓ ને તો આ જે જીવાત અથવા પેસ્ટ જેને આપણે કહીએ છીએ ને એનું નિવારણ અશક્ય નથી, શક્ય જ છે, પરંતુ અનિચ્છનીય પણ છે. તમે નિવસન તંત્રની દ્રષ્ટિએ જુઓ, એક ખેડૂતની દ્રષ્ટિએ ન જુઓ ને તો તમે જે પણ નુકસાનકારક પેસ્ટ છે, કીટકો છે, સૂક્ષ્મજીવો છે, એનું નિકંદન કરવું, એને મારી નાખવા અનિચ્છનીય પણ છે. કારણ કે થશે શું કે તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે ને. એટલે આ શું કહેવા માગે છે અહીંયા અનિચ્છનીય કે કઈ રીતે કીધું? કે ધારો કે કોઈ પેસ્ટ છે અથવા કીટક છે કે જે આપણા પાકને નુકસાન પહોંચાડે છે, પણ આ જે કીટક છે એના ઉપર એક લાભદાયી સજીવ જીવે છે. ધારો કે લાભદાયી કીટક જીવે છે અને આ લાભદાયી કીટક આપણને પરાગનયનમાં મદદરૂપ થાય છે. તો તમે આ ઉપદ્રવી કીટકને મારી નાખશો તો આ પરાગનયન કરતું લાભદાયી કીટક જેને કહેવાય મૃત્યુ પામશે, જીવંત રહી શકશે નહીં. તો આવું બધું જોવું પડે. હવે હું તમને સમજાવું. તો તમારે પહેલાં આમાં બે વસ્તુ જોવાની છે. મીન્સ કે પ્રાણી અને વનસ્પતિ સમૂહ તમારા ખેતરની અંદર પરસ્પર કેવી રીતે આંતરક્રિયાઓ દ્વારા જોડાયેલા છે. તો આ તમને ખ્યાલ હોય ને તો તમે જેને કહેવાય કે એનો ઉપદ્રવ કેવી રીતે કરવો એ તમને ખ્યાલ આવે. મેં જે હમણાં કીધું હોય કે ધારો કે આ પરોપજીવી કીટક જે છે, જે ઉપદ્રવી કીટક છે એના ઉપર અન્ય ફાયદાકારક ધારો કે જીવતા હોય તો તમારે ઉપદ્રવી કીટકનો સંપૂર્ણ રીતે સફાયો કરવો હિતાવહ નથી, એવી તમને ખ્યાલ આવે. તો જૈવ નિયંત્રણ દ્વારા આપણે
જૈવ નિયંત્રણ દ્વારા જો આવી કીટકો કે જંતુઓ જે છે એને દૂર કરશું તો ફાયદો એ છે કે ચોક્કસ પ્રમાણમાં જ અને આપણે ધારીએ તો ઓછા પ્રમાણમાં ઉપદ્રવી સજીવોનો નાશ કરી શકીએ. હવે રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ ને તો ચોક્કસ પ્રમાણમાં અથવા ચોક્કસ પ્રકારના સજીવો નાશ ન પામે. એમાં તો આડા જી આવ્યા એ બધા ગયા, એમાં મનુષ્ય આડા આવે તો મનુષ્ય મરી જાય. પરંતુ જૈવ નિયંત્રણ દ્વારા આપણે ચોક્કસ સજીવોને, અને એ આપણે કેટલા પ્રમાણમાં એને મારવા છે, સંપૂર્ણ રીતે એનો ખાત્મો કરવો છે કે નથી કરવો, તો એ આપણે નક્કી કરી શકીએ. તો જૈવ નિયંત્રણ દ્વારા જેને કહેવાય કે આપણે વિષારી જે રસાયણો જંતુનાશક દવાઓ જે છે એના ઉપર આપણે નિર્ભરતા ઘટી જાય. અને જૈવ કૃષિ એટલે કે બાયોલોજિકલ ફાર્મિંગ જે છે એના મહત્ત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે છે કે જે ખેતરમાં આપણે વસવાટ કરતા પરભક્ષીઓ અને તે જ રીતે જંતુ જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપો તે જે પસંદ કરે છે એનાથી આપણે પરિચિત થઈએ છીએ. એટલે આ એવું કહે છે કે જૈવ કૃષિ એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા આપણે આપણા ખેતરની અંદર જે પણ પ્રાણી સમૂહ છે, વનસ્પતિ સમૂહ છે, એની શું આંતરક્રિયા છે, એનું શું રહેઠાણ છે, એનાથી આપણે પરિચિત થઈએ છીએ. અને તેથી જૈવ નિયંત્રણના યોગ્ય સાધનો વિકસાવવામાં આપણને મદદરૂપ થાય છે. હવે યોગ્ય સાધનોનો વિકાસ કરવો એટલે કઈ ટેકનિકથી જેને કહેવાય કે આપણે એનો ખાત્મો કરવો, તે જેને કહેવાય આપણે એનો વિકાસ કરીએ છીએ. તો મેં તમને અહીંયા આ જે બે ફકરા જે કીધા ને એ કાર્બનિક ખેતી વિશે કીધા કે કાર્બનિક ખેતી છે ને એમાં સૌપ્રથમ ખેડૂતે પોતાના ખેતરની અંદર જે પ્રાણી સમૂહ છે, વનસ્પતિ સમૂહ છે, એની પરસ્પર શું આંતરક્રિયા છે એ જોવી પડે. પછી નિવસન તંત્રના દૃષ્ટિકોણથી જેને કહેવાય કે હકીકતમાં ઉપદ્રવી સજીવોનો નાશ કરવો એ અનિચ્છનીય છે, પરંતુ તમે જો ઇકોનોમિકલી દ્રષ્ટિએ જુઓ તો આપણે એનો નાશ કરવો પડે, પરંતુ સંપૂર્ણ રીતે નહીં કરવાનો. અને આગળ કીધું છે કે જૈવ ઓર્ગેનિક ફાર્મિંગ જે છે એના થકી આપણે આપણા જે ખેતર છે એની અંદર જે ફાયદાકારક કે હાનિકારક જંતુઓ છે એનું જીવનચક્ર શું છે, પરસ્પર ખોરાક ગ્રહણ મીન્સ કે કોના ઉપર કેવી રીતે આધાર રાખે છે, ક્યાં વસવાટ કરે છે, વગેરેથી આપણે પરિચિત થઈ શકીએ અને એના આધારે આપણે જેને કહેવાય એનું કાર્ય કરી શકીએ. ધારો કે હું તમને આનું બીજું એક્ઝામ્પલ આપું જે મેં તમને અગાઉ આપેલું કે ધારો કે આપણે વેડીસાઇડ્સ નીંદણનાશકનો ઉપયોગ કરીએ છીએ અને નીંદણ તરીકે એક વનસ્પતિ છે, પરંતુ આ વનસ્પતિના પર્ણ ઉપર લાભદાયી કીટક રહીએ છે અને આપણે એનું જીવનચક્ર જોયું કે આ બીજે ક્યાંય રહેતી જ નથી, તો આપણે સંપૂર્ણ રીતે તે નીંદણનાશક દૂર કરશું તો લાભદાયી કીટક જે છે એ દૂર થાય તો આપણને અન્ય રીતે જેને કહેવાય નુકસાન આવે. ધારો કે એવું બને કે તમને ખ્યાલ છે કે આ લાભદાયી કીટક અન્ય જગ્યાએ પણ રહી શકે છે. જો તમને એવો ખ્યાલ હોય અને તમે જેને કહેવાય કે આ સંપૂર્ણ રીતે નીંદણને દૂર કરો તો આ લાભદાયી કીટક અન્ય જગ્યાએ રહી શકે ને, તો તમને ઇકોનોમિકલી કોઈ ફેરફાર નહીં થાય. તો આવું આપણે સ્ટડી કરવું પડે, જોવું પડે. તો આગળ શું કહે છે કે કન્વેન્શનલ ખેતી કે જેની અંદર આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, તો કાર્બનિક ખેતી છે એ હકીકતમાં જૈવ વિવિધતા સાચવતી ખેતી છે, કારણ કે આમાં આપણે પહેલાં બધું જોઈએ છીએ કોને અસર કરે છે, કેવી રીતે પરસ્પર આંતરક્રિયાઓ છે, અને એવી રીતે જેને કહેવાય આપણે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના જેને કહેવાય આપણે ઉપદ્રવી કીટકોને જંતુઓને મારીએ છીએ. તો આગળ જે આપણે ફકરાઓમાં જોયું એ જ છે કે જો આપણે કોઈ ચોક્કસ સજીવોને મારશું તો તેના ઉપર નપતા અન્ય કીટકનું શું, તો એ હવે જેને કહેવાય કે નિવસન તંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો તકલીફ પડે. એટલે આમાં આપણે છે ને સંપૂર્ણ રીતે ન મારી શકીએ અથવા એ આપણે જોવું પડે. એટલે શું કહે છે કે તેથી જીવજંતુનું નિયંત્રણ કરવું હોય ને એમાં આપણે બધાનો ખ્યાલ રાખવો જરૂરી છે. બધાનો ખ્યાલ એટલે એના ઉપર નભતા જે અન્ય કીટકો સજીવો જે છે એનો પણ ધ્યાન રાખવું જરૂરી છે. આવો જે આપણો દૃષ્ટિકોણ હોય ને એને સાકલ્યવાદી અથવા હોલિસ્ટિક દૃષ્ટિકોણ કહેવાય. તો હોલિસ્ટિક દૃષ્ટિકોણ એટલે બધાનો ખ્યાલ રાખીને જેને કહેવાય નિર્ણય લેવો. તો આગળ જોઈએ આપણે, તો અહીં આપણે એવી રીતે આગળ વધવું જોઈએ કે નિવસન તંત્રની સમતુલા જળવાઈ રહે. ખેતરમાં જે જંતુ અથવા કીટકો ઉપદ્રવી છે તે શું ખાય છે, તેણે કોણ ખાય છે વગેરે બાબતના અભ્યાસ દ્વારા તેઓનું જીવનચક્ર સમજવાથી જૈવ નિયંત્રણ જે છે એના યોગ્ય સાધનોની વિકાસ અથવા તો એની જે કઈ તકનિક જેને કહેવાય આપણે ઉપયોગ કરવી તેમાં મદદરૂપ થાય. તો આપણે મિત્રો આ જોયું કાર્બનિક ખેતી. તો ઓલ ઓવર કાર્બનિક ખેતી એટલે આપણે આપણા ખેતરની અંદર
જે ઉપદ્રવી જીવાત છે કે અન્ય પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, પરસ્પર એની આંતરક્રિયા શું છે, અને જોવાનું કે ઉપદ્રવી સજીવને જો દૂર કરશું તો એના ઉપર નપતા શું લાભદાયી સજીવો સંપૂર્ણ રીતે દૂર થશે કે નહીં થાય, એના આધારે જેને કહેવાય આપણે ડિસિઝન લઈને આગળ વધવું. અને બીજું ઓર્ગેનિક ખેતી એટલે જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીં કરવાનો, તેના બદલે જૈવ જંતુનાશકોનો અથવા તો જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવાનો. તો હવે જેને કહેવાય કે આપણો ટોપિક ચાલુ થાય છે, હવે તમને વધુ ખ્યાલ આવશે. તો જૈવિક નિયંત્રકો તરીકે અન્ય પ્રાણીઓ કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, જેનું પહેલું એક્ઝામ્પલ છે લેડીબર્ડ. તો લેડીબર્ડ એક જેને કહેવાય કે કીટક છે કે જે લાલ અને કાળા ટપકાવાળા ભૃંગ કીટકો છે. તો લેડીબર્ડનો ઉપયોગ છે ને આપણે એફિડ્સ નામના કીટકોના નિયંત્રણ માટે કરવાનો. તો આ શું કહે છે કે જંતુનાશક દવા શું હોય, એ એવું કહે કે તમારા ખેતરમાં એફિડ્સ હોય તો આ દવા છાંટો. આ શું કહે છે કે તમારા ખેતરમાં જો એફિડ્સ છે ને તો દવા નહીં છાંટવાની, તમે લેડીબર્ડ લઈ આવો, એ લેડીબર્ડને ખુલ્લા મૂકી દો તમારા ખેતરમાં, જેથી લેડીબર્ડ જે છે એ એફિડ્સને ખાઈ જાય. આ આવું કહે છે. પછી બીજું એક્ઝામ્પલ તો કે ડ્રેગન ફ્લાય કીટક. એ કહે તમે મચ્છર છે ને મચ્છર, એના નિયંત્રણ માટે ડ્રેગન ફ્લાયનો ઉપયોગ કરો. મચ્છરના નાશ માટે અન્ય જેને કહેવાય દવાઓ જે આવે છે એનો ઉપયોગ ન કરો, આનો ઉપયોગ કરો. મીન્સ કે આને કહેવાય આપણે સજીવોનો જૈવિક નિયંત્રકો તરીકે આપણે ઉપયોગ. તો આ છે લેડીબર્ડ અથવા લેડી બગ્સ તરીકે પણ ઓળખાય છે, કે જે લાલ અને કાળા ટપકા ધરાવે છે પોતાના શરીરમાં. એફિડ્સ જે આનું નિયંત્રણ કરે છે, એનું પિક્ચર્સ છે. અને જે અહીંયા ડ્રેગન ફ્લાય લખેલું છે, આ ડ્રેગન ફ્લાય. તો બે એક્ઝામ્પલ જોયા આપણે. પહેલું લેડીબર્ડનો ઉપયોગ આપણે એફિડ્સના નિયંત્રણમાં, ડ્રેગન ફ્લાયનો ઉપયોગ મચ્છરના નિયંત્રણમાં. નંબર 3 કે રાઈ છે અને અન્ય અમુક ફળાવું વૃક્ષ હોય એના ઉપર કીટક થાય. ઇવન આપણા કપાસ ઉપર એ કીટક થાય. તો આવી જે કીટક હોય, ઈયળ, આ ઈયળ જે છે એના નિયંત્રણ માટે આપણે બેસિલસ થુરિન્જિએન્સિસ બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જે બેક્ટેરિયા છે ને એ બીજાણુ સ્વરૂપે આપણને પાવડર સ્વરૂપે બજારમાં મળે. આપણે જેને કહેવાય કે ઓલા લેક્ટોબેસિલસના બીજાણુઓ વિશે આપણે આ જ ચેપ્ટરમાં ભણ્યા હતા. તો એવી જ રીતે પાવડર સ્વરૂપે એના બીજાણુ મળે, જેને આપણે પાણીમાં નાખીને જે જગ્યાએ અસરગ્રસ્ત વિસ્તાર હોય છોડમાં ત્યાં આપણે છંટકાવ કરવાનો, જેથી આ પાણીની સાથે આ બેક્ટેરિયા જે છે એ કીટકના આંતરમાર્ગમાં પહોંચે. અને બેસિલસ થુરિન્જિએન્સિસ બેક્ટેરિયા છે એ એક ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કરે. આ પ્રોટીન જે છે ને એ એક આંતરમાર્ગની અંદર છિદ્ર જેને કહેવાય પાડી દઈએ, જેથી કીટકો જેને કહેવાય કે છિદ્ર પડી જાય આંતરમાર્ગમાં, એટલે કીટકોની અંદર ખોરાકનું પાચન અને શોષણ ન થાય અને કાળક્રમે કીટકોનું મૃત્યુ થાય. તો બેસિલસ થુરિન્જિએન્સિસ બેક્ટેરિયા જે છે ને એ એક વિષ ઉત્પન્ન કરે, ઝેર ઉત્પન્ન કરે, જેને આપણે ક્રિસ્ટલ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. અને બીટી બેક્ટેરિયામાંથી આ જે વિષ ઉત્પન્ન કરતું જનીન છે એને અલગ કરીને આપણે કપાસમાં દાખલ કરીએ છીએ, અને જેથી કપાસને આપણે આવી ઈયળો પ્રત્યે પ્રતિરોધી બનાવીએ છીએ. તો આવો જે કપાસ છે એને બીટી કપાસ કહેવાય. તો આ બીટી કપાસનું નિર્માણ જેને કહેવાય આપણે આગળના બાયોટેકનોલોજીના જે ચેપ્ટર છે એની અંદર ભણવાનું છે, કે બીટી કપાસ છે તેને આપણે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી બીટી બેક્ટેરિયામાંથી વિષ ઉત્પન્ન કરતું જે જનીન છે એને આપણે અલગ કરીને કપાસની અંદર દાખલ કરીએ છીએ અને કપાસને આપણે કીટક પ્રતિરોધી બનાવીએ છીએ. તો આ ત્રીજું એક્ઝામ્પલ છે કે તમે આ ઈયળોના નાશ માટે અન્ય કોઈ જંતુનાશકના બદલે બેક્ટેરિયા બેસિલસ થુરિન્જિએન્સિસનો ઉપયોગ કરો. ચોથું એક્ઝામ્પલ છે ટ્રાઇકોડર્મા ફૂગ. હવે ટ્રાઇકોડર્મા ફૂગ કે જે સામાન્ય રીતે મુક્ત જેવી ફૂગ છે અને વનસ્પતિના મૂળતંત્રમાં જોવા મળે. તો ટ્રાઇકોડર્મા ફૂગ જે છે ને એ અમુક જેને કહેવાય કે રસાયણ, ટ્રાઇકોટેસિન છે, સિસ્ક્વિટરપિન છે, ટ્રાઇકોડર્મિન છે, અન્ય પ્રકારની એન્ટીબાયોટિક છે, આવા રસાયણો ઉત્પન્ન કરે, જેથી વનસ્પતિના મૂળતંત્ર સાથે ટ્રાઇકોડર્મા આપણને જોવા મળે. તો મૂળતંત્ર સાથે અથવા તો જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો કે જે વનસ્પતિને રોગ પ્રેરતા હોય એ જેને કહેવાય ટ્રાઇકોડર્મા ફૂગથી નાશ પામે અથવા તો વનસ્પતિની નજીક ન આવે. એટલે ઘણી વખત રોગગ્રસ્ત વનસ્પતિ હોય એની ટ્રીટમેન્ટ માટે પણ ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ નોંધવું કે ટ્રાઇકોડર્મા મુક્ત જેવી ફૂગ છે.
તો આ ચોથું એક્ઝામ્પલ થયું ટ્રાઇકોડર્મા ફૂગનું, કે વનસ્પતિના મૂળતંત્ર સાથે જેને કહેવાય કે જીવે છે અને મુક્તજીવી ફૂગ છે ને તે અમુક રસાયણો ઉત્પન્ન કરે છે જેનાથી સૂક્ષ્મજીવો સજીવો મૃત્યુ પામે. તો આ એવું કહે છે કે તમે ફૂગનો ઉપયોગ કરો અન્ય જેને કહેવાય કે કોઈ જંતુનાશક દવાઓના બદલે. પાંચમું એક્ઝામ્પલ છે બકુલો વાયરસ. ખાસ યાદ રાખવાનું છે, બકુલો વાયરસ ન્યુક્લિયો પોલીહેડ્રો પ્રજાતિના વાયરસ છે જે કીટક અને અન્ય જેને કહેવાય સંધિપાદી સમુદાયના સજીવોમાં રોગ પ્રેરે છે. અને આ વાયરસ છે ને ચોક્કસ જાતિના કીટકોને મારવા માટેના શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવે છે. એટલે કે તે નેરો સ્પેક્ટ્રમમાં કામ કરે છે. નેરો એટલે નાનો વર્ણપટ, નેરો સ્પેક્ટ્રમ એટલે ચોક્કસ અથવા તો નાના સમૂહના કીટકના સજીવ ઉપર અસર કરવી. સાદી ભાષામાં કહું તો બધા જ જે આપણે આ જે એક્ઝામ્પલ જોઈએ ને એ નેરો સ્પેક્ટ્રમમાં જ કાર્ય કરે છે. નેરો એટલે ચોક્કસ નાનો સમૂહ. બ્રોડ સ્પેક્ટ્રમ એટલે શું? તો કે ખૂબ જ મોટા સમૂહના સજીવ ઉપર અસર કરે. જેમ કે રાસાયણિક જંતુનાશક જે છે એનો ઉપયોગ કરીને તો બધા જ પ્રકારના સજીવ નાશ પામે. એમાં મોનેરાય આવી જાય ને, પ્રોટિસ્ટા આડા આવ્યા હોય તો એ આવી જાય, પ્રાણી આડા આવ્યા હોય તો એ આવી જાય. જ્યારે આ જે આપણે જે પણ જૈવ જંતુનાશકોની ચર્ચા કરી, બકુલો વાયરસ છે, ટ્રાઇકોડર્મા છે, કે બીટી છે, બેસિલસ થુરિન્જિયન્સિસ છે, તો આ બધા નેરો સ્પેક્ટ્રમમાં કામ કરે છે. આપણે બેસિલસ થુરિન્જિયન્સિસ બેક્ટેરિયા ખાઈ જઈએ તો આપણે નથી મરી જવાના. એટલે બધા જ જેને કહેવાય ફક્ત બકુલો વાયરસ જ નહીં, પણ મોટાભાગના બધા જ જેને કહેવાય કે જૈવિક નિયંત્રકો જે છે તે નેરો સ્પેક્ટ્રમ એટલે કે ટૂંકા ચોક્કસ સજીવો, ટૂંકા વર્ણપટમાં જ કાર્ય કરે છે, ચોક્કસ સજીવોને જ મારે છે. જ્યારે જંતુનાશક દવાઓ છે ને બ્રોડ સ્પેક્ટ્રમ, બ્રોડ એટલે વધારે પહોળા વિસ્તારમાં કાર્ય કરે છે. તો જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ દ્વારા એનો ઉપયોગ કરવાથી આપણે ચોક્કસ નેરો સ્પેક્ટ્રમની અંદર ચોક્કસ સજીવોનું જ આપણે મૃત્યુ પ્રેરી શકીએ છીએ અને જેથી નિવસન તંત્રની સમતુલા જળવાઈ રહે. તથા તેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં પણ તેનો જેને કહેવાય તથા અન્ય જૈવ નિયંત્રકનો ઉપયોગ એક સંવેદી નિવસન તંત્રના ઉપચાર તરીકે થાય. એટલે બકુલો વાયરસ તથા અન્ય જૈવ નિયંત્રકનો ઉપયોગ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં નિવસન તંત્રના ઉપચાર તરીકે, એટલે કે નિવસન તંત્રની અંદર જે આ ઉપદ્રવી સજીવો છે એને દૂર કરવા માટે થાય છે. હવે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ એટલે શું? તો કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ એટલે એવો દ્રષ્ટિકોણ કે જેમાં ઓછા ખર્ચે પેસ્ટનું નિયંત્રણ થાય. તો જૈવ જંતુનાશકોનો ઉપયોગ જેને કહેવાય આપણે કરીએ અથવા તો જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ તો રાસાયણિક જંતુનાશકની સાપેક્ષે ખર્ચો ઓછો થાય. તો આઈપીએમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કરવું એટલે શું? તો એના 3 મેઇન મુદ્દા છે. એમાં પહેલો મુદ્દો છે કે ઓછા ખર્ચે પેસ્ટનું નિયંત્રણ થવું જોઈએ. બીજું, હાનિકારક પ્રમાણ અથવા તો લેવલથી પેસ્ટને ઓછી કરીને પાકનું ઉત્પાદન વધારીશું. જો જરૂર ન હોય તો સંપૂર્ણપણે પેસ્ટને દૂર ન કરવી. અગાઉ આપણે એમના જે ઓર્ગેનિકમાં જોયું કે એના ઉપર કોઈ અન્ય લાભદાયી જીવતા હોય તો જરૂર ન હોય તો સંપૂર્ણ રીતે આપણે ઉપદ્રવી જંતુઓને દૂર ન કરવા, જેથી આર્થિક રીતે ખેડૂતને મહત્તમ લાભ થાય. અને જૈવિક નિયંત્રકોનો મહત્તમ ઉપયોગ કરવો કે જે ઓછા ખર્ચાળ હોય છે, આને કહેવાય આઈપીએમ. એટલે કે તમે તમારા ખેતરની અંદર એવું પ્રયોજન કરો છો, ઓછા ખર્ચે પેસ્ટનું નિયંત્રણ થાય એવું કરો છો, અથવા તો સંપૂર્ણ રીતે જેને કહેવાય પેસ્ટને દૂર નથી કરતા, તો તમે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કર્યું એમ કહેવાય. તો આઈપીએમ એટલે એ કાંઈ કોઈ સોફ્ટવેરનું નામ નથી, પણ આઈપીએમ એટલે એવો દ્રષ્ટિકોણ કે જેથી તમે ઓછા ખર્ચે તમારા ખેતરની અંદર પેસ્ટનું નિયંત્રણ કરી શકો. તો મિત્રો, મેઇન જેને કહેવાય કે જૈવિક નિયંત્રકોની અંદર આ 5 એક્ઝામ્પલ્સ છે અને ઉપરના જે પેરેગ્રાફ છે એની અંદર કન્વેન્શનલ પરંપરાગત ખેતી અને કાર્બનિક ખેતી શું છે એના કન્સેપ્ટ છે. તો કાર્બનિક ખેતીનો કન્સેપ્ટ કદાચ હજી તમારા માટે નવો છે તો એના ઉપર ખાસ જેને કહેવાય ધ્યાન આપવું. બાકી એના જે 5 એક્ઝામ્પલ્સ છે જે ખૂબ જ સરળ છે, તે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. પરંતુ કાર્બનિક ખેતી અને કન્વેન્શનલ ખેતી શું છે, આ બે ફકરા જે છે તે વારે જેને કહેવાય વ્યવસ્થિત ધીમે ધીમે તમારે સમજવા એટલે તમને ખ્યાલ આવી જાય.